નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે એક પ્રાઇમરી સ્કૂલ ટીચરની ઓફિશિયલ ડ્યુટીઝ એટલે કે એમની ફરજો ખરેખર કેટલી હોય છે? આ કોઈ અટકળ નથી હો. આ બધી જ જવાબદારીઓ આરટીઈ એક્ટ 2009 હેઠળના એક સરકારી ઠરાવમાં એકદમ સ્પષ્ટ રીતે લખેલી છે. તો ચાલો આજે આપણે એ જ આખું માળખું ડિટેલમાં સમજીએ. તો કુલ કેટલી ફરજો? આંકડો છે 69. જી હા, 69. સાંભળીને થોડું આશ્ચર્ય થાય, ખરું ને? એક પ્રાથમિક શિક્ષકની 69 જેટલી સત્તાવાર ફરજો. પણ ગભરાશું નહીં, આ આંકડો ભલે મોટો લાગે, પણ એની પાછળ એકદમ લોજિકલ ગોઠવણ છે. જો આ 69 ફરજોને સમજવી એકદમ સહેલી છે. કેમ? કારણ કે તેને 5 સ્પષ્ટ કેટેગરીમાં વહેંચી દેવામાં આવી છે. પહેલી છે આરટીઈ એક્ટ હેઠળની 7 મુખ્ય ફરજો. પછી એડમિશનને લગતી 8 ફરજો, બાળકો સ્કૂલ છોડીને ન જાય એ માટેની 15 ફરજો, ક્વોલિટી એજ્યુકેશન માટેની સૌથી વધુ એટલે કે 21 ફરજો અને છેલ્લે 18 જનરલ ડ્યુટીઝ. બસ આટલું જ. તો આપણો રોડમેપ એકદમ ક્લિયર છે. આપણે આ જ 5 વિભાગોને એક પછી એક સમજીશું, કાયદાથી લઈને ક્વોલિટી સુધી અને એડમિશનથી લઈને જનરલ ડ્યુટીઝ સુધી. ચાલો શરૂ કરીએ. ચાલો તો સૌથી પહેલા વાત કરીએ પાયાની, એટલે કે કાનૂની ફરજોની. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 હેઠળ એવી 7 ફરજો છે જે શિક્ષક માટે નોન નેગોશિયેબલ છે. મતલબ કે આ તો કરવી જ પડે, આ કાયદાકીય રીતે ફરજિયાત છે. તો આમાં શું શું આવે? જુઓ, એક તો સ્કૂલના રેગ્યુલર અને ટાઈમસર હાજર રહેવાનું. પછી જે સિલેબસ છે એને ટાઈમ પર પૂરો કરાવવાનો. દરેક બાળકની શીખવાની સ્પીડ અલગ હોય, તો એને સમજીને જેને જેવી મદદ જોઈએ એવી આપવાની. અને હા, પેરેન્ટ્સ સાથે રેગ્યુલર મીટિંગ કરીને એમને બાળકની પ્રોગ્રેસ વિશે જણાવતા રહેવાનું. આ બધી કોર ડ્યુટીઝ છે. ઓકે, કાયદાકીય ફરજો તો સમજી લીધી. હવે આગળ વધીએ બીજા સ્ટેપ પર, અને એ છે સ્ટુડન્ટ એનરોલમેન્ટ, એટલે કે બાળકોનું એડમિશન. આમાં એવી 8 ડ્યુટીઝ છે જે એ નક્કી કરે છે કે દરેક બાળક સ્કૂલ સુધી પહોંચે. અહીં ટીચરનો રોલ ખાલી ક્લાસરૂમ પૂરતો નથી રહેતો, પણ એમને સમાજ સાથે પણ જોડાવવું પડે છે. જેમ કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એટલે કે એસએમસીને મદદ કરવી, પોતાના એરિયામાં જેટલા પણ બાળકો સ્કૂલે જવા જેવડી ઉંમરના છે એમનું લિસ્ટ બનાવવું. અને ખાસ ધ્યાન રાખવાનું કે છોકરીઓ, મજૂર પરિવારોના બાળકો કે પછી સ્પેશિયલ નીડ્સવાળા બાળકો એડમિશન વગર રહી ન જાય. અને સૌથી અગત્યનું, એમના માતા પિતાને સમજાવવું કે ભણતર કેમ જરૂરી છે. ચાલો માની લઈએ કે બાળકોનું એડમિશન તો થઈ ગયું, પણ શું આટલું પૂરતું છે? ના, અસલી ચેલેન્જ તો હવે શરૂ થાય છે, એમને સ્કૂલમાં ટકાવી રાખવાની. એટલે જ આ ત્રીજો વિભાગ છે સ્ટુડન્ટ રિટેન્શન અને સપોર્ટ. આમાં પૂરી 15 ડ્યુટીઝ છે જે એ સુનિશ્ચિત કરે છે કે બાળક ભણવાનું અધવચ્ચેથી છોડી ન દે. આમાં શું આવે? એક તો એ જોવાનું કે બાળકો ટાઈમ પર આવે અને સ્કૂલ છૂટ્યા પહેલાં ભાગી ન જાય. એમની રેગ્યુલર અટેન્ડન્સ લેવાની, હવે તો ઓનલાઈન પણ. અને જો કોઈ બાળક સળંગ 3-4 દિવસ એબ્સેન્ટ રહે તો તરત જ એના ઘરે ફોન કરીને પૂછપરછ કરવાની. એકદમ પ્રોએક્ટિવ રહેવું પડે. અને હવે એક સૌથી અગત્યનો મુદ્દો, શારીરિક કે માનસિક સજા બિલકુલ નહીં. કોઈ પણ સંજોગોમાં ટીચર બાળકને મારી કે ધમકાવી શકે નહીં. અને જો બીજું કોઈ કરતું હોય તો એને રોકવાની જવાબદારી પણ ટીચરની જ છે. આ નિયમ એકદમ કડક છે અને એનું પાલન કરવું જ પડે. આ સિવાય પણ ઘણું છે, જેમ કે દરેક સ્ટુડન્ટની એક પર્સનલ પ્રોફાઇલ બનાવવી, ક્લાસમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર એકદમ ફ્રેન્ડલી માહોલ બનાવવો, કોઈ બાળકને ભણવામાં કે બીજી કોઈ પણ તકલીફ હોય તો એને ગાઈડ કરવું. અને હા, દરેક બાળકમાં કંઈક ને કંઈક ટેલેન્ટ તો હોય જ, બસ એને શોધીને પ્રોત્સાહન આપવાનું કામ પણ ટીચરનું જ છે. ઓકે, તો હવે આપણે પહોંચ્યા છીએ આ લિસ્ટના સૌથી મોટા અને કદાચ સૌથી મહત્વના ભાગ પર. એ છે ક્વોલિટી એજ્યુકેશન, ગુણવત્તાયુક્ત શિક્ષણ. આમાં કુલ 21 ફરજો છે અને સાચું કહું તો આ જ ટીચિંગ પ્રોફેશનનું હૃદય છે. આ વાક્ય બધું જ કહી દેશે. આનો સીધો મતલબ એ છે કે ટીચરનું વર્તન, પછી એ સ્કૂલમાં હોય, સમાજમાં હોય કે કોઈ ઓફિસર સામે હોય, હંમેશા એક શિક્ષકને શોભે એવું જ હોવું જોઈએ. એ માત્ર એક નોકરી નથી, એક આદર્શ છે. જુઓ, ક્વોલિટી એજ્યુકેશન કોઈ એક દિવસનું કામ નથી, એ એક આખી સાયકલ છે.
સ્ટેપ 1 ગુણોત્સવ જેવા પ્રોગ્રામથી ટીચર પોતાનું સેલ્ફ ઇવેલ્યુએશન કરે કે ક્યાં સુધારાની જરૂર છે. સ્ટેપ 2 એના આધારે ભણાવવા માટે સારી સામગ્રી એટલે કે TLM તૈયાર કરે. સ્ટેપ 3 પછી એનો ક્લાસમાં ક્રિએટિવ રીતે ઉપયોગ કરે. અને સ્ટેપ 4 જે બાળકો પાછળ રહી ગયા છે એમના માટે એક્સ્ટ્રા ક્લાસ કે ઉપચારાત્મક કાર્ય કરે. આ સાયકલ સતત ચાલતી રહે. સારું ભણાવવા પાછળ છે ને જબરદસ્ત પ્લાનિંગ હોય છે. રોજનું, મહિનાનું, આખા વર્ષનું પ્લાનિંગ બનાવવું પડે. એક ડાયરી મેન્ટેન કરવી પડે. સરકાર જે પણ નવી ટ્રેનિંગ આપે એમાં ભાગ લેવો પડે. અને FLN મિશન જેવા જે નવા પ્રોગ્રામ્સ આવે એને ક્લાસમાં લાગુ પણ કરવા પડે. આ બધું સતત ચાલતું રહે. અને આવી જ મહત્વની શૈક્ષણિક માહિતી માટે માં શાયજુ વર્લ્ડને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો, તો હવે આપણે આવી ગયા છીએ એકદમ છેલ્લા વિભાગ પર, જનરલ એન્ડ પ્રોફેશનલ ડ્યુટીઝ. આ 18 ફરજો આપણને બતાવે છે કે ટીચરનો રોલ ખાલી ક્લાસરૂમ સુધી જ સીમિત નથી, પણ એ આખી સ્કૂલ અને સમાજ માટે એક પિલર, એક આધારસ્તંભ જેવો છે. આમાં શું હોય? સૌથી પહેલાં તો સેલ્ફ ડિસિપ્લિન. ટીચર પોતે શિસ્તમાં રહે તો જ બાળકોને શીખવી શકે. પછી સ્કૂલને પોતાની સમજવાની, એની પ્રગતિ માટે કામ કરવાનું. બીજા ટીચર્સ, સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ સાથે સારા સંબંધો રાખવાના. અને હા, સ્કૂલમાં 15મી ઓગસ્ટ હોય કે સાયન્સ ફેર, દરેક પ્રોગ્રામમાં એક્ટિવલી ભાગ લેવાનો. એટલું જ નહીં, સ્કૂલમાં જે હેલ્થ ચેકઅપના કેમ્પ થાય એમાં મદદ કરવાની. સ્કૂલના ડેવલપમેન્ટ માટે ગામ કે સમાજમાંથી મદદ મળે એવા પ્રયત્નો કરવાના. અને સિનિયર ઓફિસર્સ જે પણ કામ સોંપે એને પૂરી ઈમાનદારીથી કરવાનું. આ બધી જવાબદારીઓ પણ ટીચરની જ છે. તો આ બધી જ 69 ફરજો જોયા પછી એક વાત તો એકદમ સાફ છે. ટીચરનું કામ ખાલી સિલેબસ પૂરો કરવાનું નથી. એમનું કામ તો આવનારી પેઢીને સાચો રસ્તો બતાવવાનો છે, એમને સારા સંસ્કાર આપવાનો છે અને સાચા અર્થમાં આપણા સમાજના ભવિષ્યનું ઘડતર કરવાનું છે. પણ આટલી બધી જવાબદારીઓ, આ બધું સાંભળીને એક સવાલ મનમાં જરૂર આવે કે એક શિક્ષક આટલું બધું કરે છે તો સમાજ તરીકે આપણે શું કરી શકીએ? આપણે એમને આ કામમાં કઈ રીતે સપોર્ટ કરી શકીએ જેથી એ પોતાનું કામ હજી વધુ સારી રીતે કરી શકે? આ સવાલનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે. જરૂર વિચારજો.